હું કે મારા ટ્રસ્ટી ભરતભાઈ માં ગંગાના ચરણોમાં અહીંયા પૂજન સાથે એ વિસર્જિત કરવામાં આવે છે વિધિવત રીતે. આજે આ પુણ્યાત્માઓના અસ્થિના અંતિમ દર્શન અને પૂજન માટે પધારેલા સૌ સ્વજનોને હું સંસ્થા વતી એમનું આવકારું છું અને સ્વાગત પણ કરું છું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિના અવસાન બાદ એના અસ્થિ એક પણ અસ્થિ જો ગંગામાં વિસર્જિત થાય તો એનો મોક્ષ થઈ જતો હોય છે. અને એવી ઉદાત્ત ભાવના સાથે આ સંસ્થાએ આ સેવા શરૂ કરી હતી. આજે 11 લોકો પુણ્યાત્માઓના અસ્થિ ફૂલ એ હરિદ્વાર માં ગંગાના ચરણોમાં વિસર્જિત થવા જઈ રહ્યા છે. ત્યારે આ સૌ પુણ્યાત્માઓને આ સંસ્થા વતી હું ભાવપૂર્વકની ભાવાંજલિ અર્પણ કરું છું. અને પરિવારજનો ઉપર જે આપત્તિ આવી પડી હોય, એનું સ્વજન ગુમાવ્યું હોય, તેનું દુઃખ હોય, એ દુઃખ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ આપે એવી પણ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીને આપણે સૌ આપણા પરિવારનું એક પંખી આપણી સાથે જ્યાં સુધી ઋણાનુબંધ હતો એ ઋણાનુબંધ પૂરું કરીને પ્રભુ શરણ થયું છે, ત્યારે એને ભાવાંજલિ આપીશું. આપ આંખો બંધ કરી બે હાથ જોડીને એ પુણ્યાત્માનું સ્મરણ કરતા રહેજો. એક પંખી આવીને ઉડી ગયું, એક વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે. ખાલી હાથે આવ્યા એવા ખાલી હાથે જવાનું છે. જેને તે તારું માન્યું તે તો અહીંનું અહીં સૌ રહી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. એક વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. જીવન પ્રભાતે જન્મ ધર્યો ને સાંજ પડે ને ઉડી ગયું. આ સગા સંબંધી ની માયા છોડી સગડું મૂકી અળગું થયું. આ એકલવાયું આતમ પંખી સાથે કઈ ના લઈ ગયું, એક પંખી આવીને ઉડી ગયું. એક વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. ધર્મ પુણ્યની લક્ષ્મી ગાંઠે સત્કર્મોનો સથવારો, ભવસાગર તરવાને માટે અન્ય નથી કોઈ આરો. જાતા જાતા પંખી જીવનનો સાચો મર્મ બતાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. એક વાત સરસ સમજાવી ગયું,
એક પંખી આવીને ઉડી ગયું. પાંખો વાળું પંખી ઊંચે ઉડી રહ્યું આકાશે. ભાન ભૂલી ભટકે ભવરણમાં માયા મૃગજળની આસે. આ જગની આંખો જોતી રહી, આ જગની આંખો જોતી રહી. પાંખ વિનાએ ઉડી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. એક વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયું. આ માયારૂપી પંખી